વડોદરાના ગોરવામાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં 40 વર્ષ અગાઉ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। ગોરવા વિસ્તારને પાણી પૂરું પાડતી આ એકમાત્ર ટાંકી જે પણ જર્જરિત થઈ ગઈ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે પિલ્લરના સળિયા દેખાયા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। નગરસેવકોએ પાલિકાને આ મામલે પત્ર લખ્યો, જલ્દીથી જલ્દી નવી ટાંકી બનાવવાની માંગ કરી હતી। એક જ પાણીની ટાંકી અને એ પણ જર્જરિત હોવાથી હજારો લોકોની પાણીની સમસ્યા વધી છે। कदाच जाए माणस ऊपर चढ़ीने साफ करवा तो गमे त्यारे ए तूटीने नीचे आवी जाए, पड़ी जाए, मरी जाए, मृत्यु थई जाए एनु ए प्रकारनी परिस्थिति छे। आजे आटला विस्तारनी अंदर पहला ज्यारे वोर्डना सीमांकनना हिसाबे 35,000 वस्ती हती, अत्यारे ए ज वस्ती 1 लाख ऊपर थई गई छे। त्यारे पण आ टांकी बनी एनी पाणीनी क्षमता आटली ज हती, અત્યારે પણ આટલી જ છે। પણ આજે જો ગમે ત્યારે પાણી ટાંકી પડી જાય એવી હાલતમાં છે અને નાના નાના ઉદ્યોગો આવેલા છે, ગમે ત્યારે કંઈ દુર્ઘટના થાય તો તમામ જવાબદારી કોર્પોરેશનના ચૂંટાયેલા પંખો અને અધિકારીઓશ્રીની રહેશે કે વહેલામાં વહેલી તકે આ ટાંકીનું સમારકામ કરવામાં આવે એવી અમારી બહુ સ્પષ્ટ માંગ છે। અને આ ટાંકી નવી બનાવવામાં આવે તો વહેલામાં વહેલી તકે આ ટાંકી તૈયાર થાય, લોકોની સુખાકારીમાં વધારો થવો જોઈએ।